નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 12 ઓગસ્ટ 2024 અને વાર છે મિત્રો આજે સોમવાર। તો આજે કપાસ બજાર કેવું રહી શકે છે અને રવિવારના બ્રેક બાદ આજે માર્કેટ ખુલે છે તો શું આજે કપાસના ભાવ 1600 સુધી જઈ શકે છે, કારણ કે જે પ્રીવિયસ ક્લોઝ તો એ 1590 સુધી જોવા મળ્યો હતો। ઉપરાંત મિત્રો વાયદા બજારની શું અપડેટ છે સંપૂર્ણ માહિતી મેળવશું। એ પહેલાં મિત્રો આપણી વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલની લિંક અહીં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। હવે મિત્રો કપાસની સિઝન શરૂ થઈ ગઈ છે અને ઘણી બધી અપડેટ્સો પણ આવતી હોય છે જે તમને ટૂંક જ સમયમાં ત્યાં જાણ કરવામાં આવવાની છે। તેથી ચેનલની લિંક અહીં ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જઈ ફોલો કરી દેજો, તમને તમામ નવી પ્રકારની માહિતી મળતી રહેશે। સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીશું વાયદા બજારની। તો વાયદા બજારમાં મિત્રો વાત કરીએ તો શનિવારે 140 પોઈન્ટનો સમથિંગ ઘટાડો જોવા મળ્યો હતો, જે એક વાત સારી ન કહી શકાય, પરંતુ બીજી વાત એ છે કે આજે સોમવાર છે અને આજે વાત કરીએ તો MCX વાયદા બજાર ફરી એકવાર ખુલશે અને જ્યારે ખુલશે ત્યારે એવી આશા છે કે આજે પણ થોડાક ઘટાડા સાથે ખુલે। એટલે કે એક્ઝામ્પલ તરીકે મિત્રો કહું છું કે 55,600 હોય તો 55,560, 70, 20-30 પોઈન્ટ અહીંથી આમ ખુલી શકે છે। સાથે સાથે જે આપણો બીજો વાયદો છે એટલે કે ન્યુયોર્ક કોટન વાયદો, જે સ્ટીક ટુ કોટન આપણો અમેરિકન વાયદો છે, તેમની વાત કરી દઈએ તો એવરેજ આપણે એમાં $1 થી $1.5 સુધારો પ્રીવિયસ ક્લોઝમાં જોવા મળ્યો હતો, એટલે ખૂબ જ સારી બાબત છે। પરંતુ આજે જે મિત્રો વાયદા બજાર ખુલશે ત્યારે 0.20 કા $30 સુધારા સાથે ખોલવાની સંભાવના છે અને $68 થી $70 વચ્ચે સમથિંગ બોલાતો જોવા મળશે। MCX વાયદાની વાત કરીએ તો સમથિંગ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી 55,000 થી 56,000 વચ્ચે બોલાતો હતો અને એક્ઝેક્ટલી આજે પણ ત્યાં સ્થિર રહે એવી સંભાવના દેખાતી જોવા મળી રહી છે। હવે મિત્રો આપણે ખાસ કરીને વાત કરીશું કપાસ બજારમાં। કપાસ બજારમાં વાત કરીએ તો મિત્રો સુધારો જોવા મળી શકવાની સંભાવના છે। શનિવારે જે મિત્રો માર્કેટ સુધર્યું હતું તે ધાર્યા પ્રમાણે ખૂબ જ અનિશ્ચિત હતું અને સારી એવી બજારમાં તેજી પણ જોવા મળી હતી અને કોટનની જે ડિમાન્ડ છે પણ સારી એવી જોવા મળી હતી। ઉપરાંત જે આપણે કપાસની આવકોની વાત કરીએ તો ચોંકાવનારો આંકડો ઇન્ડિયન કોટન એસોસિએશન આપ્યો હતો, જ્યારે આપણા ભારતમાં ટોટલ 9,000 બેલ અને આપણે એમાં ગુજરાતમાં વાત કરીએ તો માત્ર ને માત્ર 8,000 બેલની આવક છે। પરંતુ આજે સોમવાર છે તો આજે આપણે આશા રાખી શકીએ છીએ કે એવરેજ વાત કરીએ તો 2,000 થી 4,000 વચ્ચે આવક જોવા મળે અને શ્રાવણ માસનો આજે સોમવાર છે તો બધા મિત્રોને હેપી શ્રાવણ માસનો સોમવાર। ઉપરાંત મિત્રો વાત કરીએ તો આજે અમુક સેન્ટરો બંધ પણ રહી શકે છે, કોઈ બધા સેન્ટરો નહીં પરંતુ અમુક સેન્ટરો રહેશે। કપાસ બજાર આજે પણ ઓલ ઓવર સારું રહેશે અને આજના કપાસના ઊંચા ભાવ પ્રતિક મારે એવું છે કે 1600 સુધી નહીં પણ તો 1580, 70 ને એવું સમથિંગ બોલાય અને એવરેજ જે ખેડૂતોના ભાવ છે એ 1550 સુધી જોવા મળે। તો મિત્રો આ ત્યારની અપડેટ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો। અસ્તુ, જય હિન્દ।